નમસ્કાર મિત્રો, પુસ્તક સમીક્ષા અંતર્ગત આજનું આપણું પુસ્તક છે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર રહી ચૂકેલ આ પુસ્તકના લેખક છે જોસેફ મર્ફી. મિત્રો, મનોવિજ્ઞાનમાં PhD કર્યા પછી ડૉક્ટર મર્ફીએ પોતાનું મોટાભાગનું જીવન પૂર્વી ધર્મના અધ્યયનમાં વિતાવ્યું. શોધના અનુસંધાનમાં તેઓ કેટલાય વર્ષો સુધી ભારતમાં પણ રહ્યા. તેમણે 30થી વધુ પુસ્તકો લખ્યા છે. કેટલાય વર્ષો સુધી વિશ્વના બધા મુખ્ય ધર્મોનો અભ્યાસ કર્યા પછી એમને વિશ્વાસ થઈ ગયો કે આખી સૃષ્ટિમાં એક વિરાટ શક્તિ વ્યાપ્ત છે અને એ શક્તિ આપણી અંદર છે, આપણા પોતાના અવચેતન મનની શક્તિ. લેખકના તમામ અભ્યાસો અને અનુભવોનો નિચોડ એટલે પ્રસ્તુત પુસ્તક. તો ચાલો વધુ સમય ન લેતા પુસ્તકના વિચારો જાણીએ અને માણીએ. પુસ્તકમાં કુલ 21 પ્રકરણો છે. મિત્રો, આપણે આ 21 પ્રકરણોનો ટૂંકમાં પરિચય દ્વારા જ સમગ્ર પુસ્તકનો પરિચય મેળવીશું. મિત્રો, આપણે આ પુસ્તક સમીક્ષા 2 ભાગોમાં જોઈશું. વિડીયોના પ્રથમ ભાગમાં પુસ્તકના પ્રથમ 10 પ્રકરણોનો ટૂંકમાં પરિચય મેળવીશું. પ્રથમ પ્રકરણ છે જીવનમાં ચમત્કાર કરતી પુસ્તક. મિત્રો, પુસ્તકની શરૂઆતમાં જ લેખક કહે છે કે મેં વિશ્વમાં ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં ચમત્કાર થતો જોયો છે. તમારી સાથે પણ એવો ચમત્કાર થઈ શકે છે. તેથી તમે પોતાના અવચેતન મનની ચમત્કારિક શક્તિનો પ્રયોગ શરૂ કરી દો. પ્રસ્તુત પુસ્તક તમને તમારા અવચેતન મનની શક્તિથી પોતાનું ભાગ્ય ખુદ બનાવવા અને શીખવાડવા માટે જ લખવામાં આવેલ છે. મનુષ્ય પોતાના અવચેતન મનમાં જેવું વિચારે છે તેવો જ તે બની જાય છે. વળી તેઓ કહે છે કે તમારા અવચેતન મનની આ ચમત્કારિક શક્તિ તમારી પ્રત્યેક બીમારી ઠીક કરી શકે છે. પોતાના જીવનનો એક અંગત અનુભવ શેર કરતા લેખક કહે છે કે ઘણા વર્ષ પહેલાં મેં મારા એક ટ્યુમરની સારવાર કરાવી. ડૉક્ટરોની ભાષામાં એને સરકોમા કહે છે. મેં આ સારવાર પોતાના અવચેતન મનની એ ચમત્કારિક શક્તિના માધ્યમથી કરી, જેણે મારા શરીરની રચના કરી છે અને જે મારા બધા મહત્ત્વપૂર્ણ શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે. વધુમાં તેઓ એમ પણ કહે છે કે આ કઈ ટેકનિક છે તે વિશે તેઓ આ પુસ્તકમાં આગળ વિસ્તારથી જણાવશે. મિત્રો, જેની આપણે પણ અવશ્ય નોંધ લઈશું. ટૂંકમાં આ ચમત્કારિક શક્તિ વ્યક્તિને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવે છે એની લેખક ગેરંટી આપે છે અને વાચકોને આ શક્તિનો પ્રયોગ આ પુસ્તક દ્વારા શીખવે છે. બીજું પ્રકરણ છે તમારી અંદર છે મોટો ખજાનો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોખંડનો ચુંબકીય ટુકડો પોતાના ભારથી અધિક વજન ઉઠાવવાની કાબેલિયત રાખે છે, પરંતુ જો એના ચુંબકીય ગુણને હટાવી દેવામાં આવે તો તે એક પંખનો ભાર પણ નહીં ઉઠાવી શકે. આ પ્રકારે મનુષ્ય પણ 2 પ્રકારના હોય છે. પ્રથમ, જેમનામાં ચુંબકીય આકર્ષણ હોય છે, એવા મનુષ્ય આત્મવિશ્વાસ અને વિશ્વાસથી પરિપૂર્ણ હોય છે. એમને પોતાના વિશે ખબર છે કે તેઓ સફળ થવા તથા જીતવા માટે જ પેદા થયા છે. મિત્રો, બીજા પ્રકારના મનુષ્યોમાં ચુંબકીય ગુણ નથી હોતા. એવા લોકો ખૂબ મોટી સંખ્યામાં હોય છે. તેઓ ભય અને શંકાઓથી ભરેલા હોય છે. એવા લોકો હંમેશા કહે છે કે જો હું સફળ ના થયો તો શું થશે? ક્યાંક મારા પૈસા ડૂબી ના જાય? લોકો મારી મજાક ઉડાવશે? આ પ્રકારના મનુષ્ય જિંદગીમાં વધારે આગળ સુધી નથી જઈ શકતા. તેમનો ભય તેમને આગળ નથી વધવા દેતો. મિત્રો, હવે ધ્યાન આપજો કે આવા લોકો પણ ચુંબકીય મનુષ્ય બની શકે છે જો તેઓ ઇતિહાસના સૌથી મોટા રહસ્યને સમજી લે અને એના પર અમલ કરે. મિત્રો, આ જ પ્રકરણમાં લેખકે ચેતન અને અવચેતન મનની સુંદર સમજ આપતા કહ્યું છે કે મસ્તિષ્કના કાર્યોને જાણવાની એક અદ્ભુત રીત એ છે કે તમે મસ્તિષ્કને એક બગીચો માની શકો છો. તમે માળી છો. તમે પોતાના અવચેતન મનમાં રોજબરોજ વિચારના બીજ વાવી રહ્યા છો. તમે જેવા બીજ તમારા અવચેતન મનમાં વાવો છો, તમારે તમારા શરીર અને પરિસ્થિતિઓમાં એવો જ
પાક લણવો પડે છે. જો તમારું અવચેતન મન ઉપજાઉ માટી છે તો તે બધી પ્રકારના સારા અથવા ખરાબ બીજોને ઉગવામાં મદદ કરશે. જો તમે કાંટા વાવશો તો શું તમને દ્રાક્ષ મળી શકે છે? જો તમે કાંટાળી જળીઓ વાવશો તો શું તમને અંજીરનો પાક મળી શકે છે? પ્રત્યેક વિચાર એક કારણ છે અને પ્રત્યેક પરિસ્થિતિ એક પરિણામ છે. આથી એ જરૂરી છે કે તમે પોતાના વિચારો પર નિયંત્રણ કરો. ફક્ત આ જ પ્રકારે ઈચ્છિત પરિસ્થિતિઓ મળી શકે છે. મિત્રો, જ્યારે તમારું મસ્તિષ્ક સાચી રીતથી વિચારવાનું શરૂ કરી દેશે ત્યારે તમે સત્ય સમજવાનું શરૂ કરી દેશો. જ્યારે તમારા અવચેતન મન સુધી પહોંચેલા વિચાર સર્જનાત્મક, સદ્ભાવનાપૂર્ણ અને શાંતિપૂર્ણ હોય છે તો તમારા અવચેતનની જાદુઈ કાર્યકારી શક્તિ પ્રતિક્રિયા કરશે. મિત્રો, અહીં જ લેખકે વાચકોને એક સૂચન પણ કર્યું છે કે એવા વાક્યોનો પ્રયોગ ક્યારેય ના કરો, જેમ કે મારી પાસે આના માટે પૈસા નથી અથવા હું આ કામ નથી કરી શકતો, કેમ કે તમે જે વિચારો છો તમારું અવચેતન મન એ જ વાતને સત્ય માની લે છે. તમારું અવચેતન મન જ એ સુનિશ્ચિત કરશે કે તમારી પાસે ક્યારેય પૈસા ના રહે અથવા તે કામ કરવાની ક્ષમતા ના રહે જે તમે કરવા ઈચ્છો છો. આથી તમે દ્રઢતાથી કહો કે હું મારા અવચેતન મનની શક્તિથી બધા કામ કરી શકું છું. મિત્રો, ત્રીજું પ્રકરણ છે મસ્તિષ્કની કાર્યશૈલી. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે એકવાર તમારા વિચાર અવચેતન મન સુધી પહોંચી જાય છે તો મસ્તિષ્કની કોશિકાઓમાં એમની છાપ બની જાય છે. અવચેતન મન એકવાર કોઈ વિચારને સ્વીકાર કરી લે છે તો તે એને સાકાર કરવામાં લાગી જાય છે. વિચારોના સાહચર્ય અનુસાર કામ કરીને તે પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે જ્ઞાનના પ્રત્યેક એ હિસ્સાનો પ્રયોગ કરે છે જે તમે જિંદગીભર એકઠું કર્યું છે. તે તમારી અંદરની અમર્યાદિત શક્તિ, ઉર્જા અને બુદ્ધિનો પ્રયોગ કરે છે. પરિણામ મેળવવા માટે એ પ્રકૃતિના બધા નિયમોનો પ્રયોગ કરે છે. કેટલી વાર એ તમારી મુશ્કેલીઓનું સમાધાન તત્કાળ શોધી લે છે તો કેટલીક વાર ઘણો વધારે સમય પણ લગાવી શકે છે. એની રીતો અકળ છે. મિત્રો, અખબાર કે ટીવી પર દરેક દિવસે તમે ડઝનો એવી ખબર સાંભળશો જે નિરર્થકતા, ભય, ચિંતા, તણાવ અને ભાવિ બરબાદીના બીજ વાવી શકે છે. જો તમે એમને સત્ય માનીને એમને પોતાની અંદર જગ્યા આપશો તો આ વિચાર જીવવાની ઈચ્છાને પણ ખતમ કરી શકે છે. જો તમે એમ સમજી લો કે તમારે એમને સ્વીકાર કરવાની જરૂર જ નથી તો તમારી સામે વિકલ્પ ખુલી જાય છે. પોતાના અવચેતન મનને સર્જનાત્મક આત્મસૂચન આપીને તમે આ બધા નકારાત્મક વિચારોનો વિરોધ કરી શકો છો. હંમેશા યાદ રાખો કે કોઈ પણ સૂચન ચેતન મનની ઈચ્છા વગર અવચેતન મન પર કોઈ પ્રભાવ નથી છોડી શકતું. તમારા ચેતન મનમાં એ સૂચનને અસ્વીકાર કરવાની શક્તિ હોય છે. મિત્રો, લેખક કહે છે કે તમારું ચેતન મન દ્વારપાળ છે. એનું મુખ્ય કામ જૂઠ્ઠી છાપોથી તમારા અવચેતન મનની રક્ષા કરવાનું છે. એ વિશ્વાસ કરવાની પસંદગી કરો કે કોઈ સારી વસ્તુ થઈ રહી છે અને અત્યારે જ થઈ રહી છે. પસંદગી કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી શક્તિ છે. ખુશી અને પ્રચુરતાની પસંદગી કરો. વળી ખુશકિસ્મતી, દૈવીય માર્ગદર્શન, સાચા કર્મ અને જીવનની બધી નિયામતોમાં વિશ્વાસ કરો. પ્રકરણ 4 છે અવચેતન મનની ચમત્કારી શક્તિ. મિત્રો, આ પ્રકરણમાં લેખક કહે છે કે વિશ્વમાં અવ્યવસ્થા અને દુઃખના કારણ આથી છે કે મોટા ભાગના મનુષ્ય પોતાના ચેતન અને અવચેતન મનના આપસી સંબંધને નથી સમજતા. જો આ બંને અનુરૂપ તથા સુખદ સામંજસ્યમાં હોય તો તમને સ્વાસ્થ્ય, ખુશી, શાંતિ અને સુખ મળશે. કેમ કે જ્યારે ચેતન અને અવચેતન મન સામંજસ્ય અને શાંતિથી મળીને કામ કરે છે તો તેમાં કોઈ મતભેદ નથી થતો. 5મું પ્રકરણ છે પ્રાચીન કાળમાં માનસિક ઉપચાર.
મિત્રો, આ પ્રકરણમાં દર્શાવેલ અનેક પ્રસંગો પૈકી માત્ર એક પ્રસંગ વિશે જોઈશું. અહીં બાઇબલની ઉપચાર ટેકનિકનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે. ઈસા મસીહ જ્યારે ઘરમાં આવ્યા તો એમની પાસે 2 અંધ માણસ આવ્યા. ઈસા મસીહે એમને પૂછ્યું, તમને વિશ્વાસ છે કે હું આ કરવામાં સક્ષમ છું? એમણે કહ્યું, હા પ્રભુ. પછી એમણે એ 2 અંધની આંખોને સ્પર્શીને કહ્યું, તમારા વિશ્વાસ અનુરૂપ તમને મળે. અને એમની આંખો ખુલી ગઈ. અને ઈસા મસીહે એમને સખત શબ્દોમાં સૂચના આપી કે આ વાતની કોઈને પણ ખબર ના પડવી જોઈએ. આમ કહેવાનું કારણ એ હતું કે તેઓ અન્યોને બતાવે તો અવિશ્વાસ કરનારા મનુષ્ય શંકા કરી શકે છે અને અપમાનજનક આલોચના પણ કરી શકે છે. એનાથી એ લાભ ઓછા થઈ શકતા હતા જે ઈસા મસીહના હાથથી એમને મળ્યા હતા, કેમ કે એનાથી એમના અવચેતન મનમાં ભય, શંકા અને તણાવના વિચાર ભરાઈ જતા. મિત્રો, અહીં રોગી જ્યારે ઈસા મસીહની પાસે ઠીક થવા આવ્યા તો એમનો ઉપચાર એમનો વિશ્વાસ અને ઈસા મસીહની અવચેતન મનની ઉપચારાત્મક શક્તિની સમજથી થઈ ગયો. ટૂંકમાં અવચેતન મનની પ્રતિક્રિયા વિશે તેઓ જાગૃત હતા અને એમને એના પર પૂરો વિશ્વાસ હતો. પ્રકરણ 6. આધુનિકતા અને માનસિક ઉપચાર. મિત્રો, પ્રસ્તુત પ્રકરણમાં લેખક કહે છે કે મારી એક મનોવૈજ્ઞાનિક મિત્રએ મને બતાવ્યું કે એક મહત્ત્વપૂર્ણ અંગની બાયોપ્સીમાં કેન્સરની કોશિકાઓ મળી. ડૉક્ટરે પીડાદાયક અને જોખમકારક ઉપચારનું સૂચન કર્યું. એના માટે હા કરવાથી પહેલાં મારી મિત્રએ અન્ય એક ટેકનિક અપનાવી. પ્રત્યેક રાત્રે સૂવાથી પહેલાં તે શાંતિથી એ વિશ્વાસ જતાવતી હતી કે પ્રત્યેક કોશિકા, નસ, તંત્રિકા અને અંગ હવે પૂર્ણ, દોષરહિત અને આદર્શ બની રહ્યા છે. મારા પૂરા શરીરમાં સ્વાસ્થ્ય અને સામંજસ્ય ફરીથી પરત ફરી રહ્યા છે. 1 મહિનામાં એનો ઉપચાર પૂર્ણ થઈ ગયો. પછીથી પરીક્ષણોમાં ખબર પડી કે કેન્સરની કોશિકાઓ હવે બચી નથી. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂર્ણ સ્વાસ્થ્ય વિશે વિચારતા સમયે એકવાર પણ પોતાની બીમારીનું નામ લેવાનું નથી. જો તમે પોતાની બીમારીઓ વિશે બોલવાનું બંધ કરી દો અથવા એમનું નામ ના લો, ખાસ કરીને સૂવાથી ઠીક પહેલાં, તો ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણા ધ્યાન અને ભયથી એમને જીવન મળે છે. જો આપણે સતત પોતાના દર્દ અને લક્ષણોની રટ લગાવતા રહીએ તથા એમના વિશે વાતો કરતા રહીએ તો એમની શક્તિ વધી જાય છે. મિત્રો, પુસ્તકમાં જે તે વ્યક્તિના બીમાર પ્રિયજન પણ પ્રાર્થનાની ટેકનિક દ્વારા સ્વસ્થ થયાના ઉદાહરણો રજૂ થયેલ છે. પ્રકરણ 7. વ્યવહારિક ટેકનિક દ્વારા માનસિક ઉપચાર. મિત્રો, પ્રસ્તુત પ્રકરણમાં લેખક કહે છે કે તમારી મનોકામના તમારી પ્રાર્થના છે. આ જ સમયે પોતાની મનોકામના પૂરી થવાની તસવીર બનાવો અને એની વાસ્તવિકતા મહેસૂસ કરો. તમારી મનોકામના ખરેખર પૂરી થઈ જશે. વળી એક માનસિક તસવીર 1000 શબ્દો બરાબર છે. તમે વિશ્વાસથી પોતાના મનમાં જે તસવીરને રાખશો, તમારું અવચેતન મન એને હકીકતમાં બદલી દેશે. મિત્રો, લેખક કહે છે કે પ્રાર્થનામાં કોઈ પ્રકારની જબરજસ્તીનો પ્રયત્ન કે માનસિક દબાણનો પ્રયોગ ના કરો. અર્ધનિદ્રા તેમજ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાઓ અને એ અહેસાસની સાથે સૂવા માટે જાઓ કે તમારી પ્રાર્થનાનો ઉત્તર મળી રહ્યો છે. આ સાથે જ એ પણ યાદ રાખો કે કૃતજ્ઞ હૃદય હંમેશા બ્રહ્માંડની સમૃદ્ધિની નજીક હોય છે. પ્રકરણ 8. અવચેતનનો ઝુકાવ. મિત્રો, અહીં જણાવ્યું છે કે તમારું અવચેતન મન તમારા શરીરનું નિર્માતા છે અને પ્રત્યેક દિવસે 24 કલાક કામ કરે છે. તમે નકારાત્મક વિચાર દ્વારા તેની જીવનદાયી બ્લ્યુપ્રિન્ટમાં હસ્તક્ષેપ કરો છો. જાણી લો કે તમે પોતાના અવચેતન મનને નવી બ્લ્યુપ્રિન્ટ આપીને સ્વયંને ફરીથી બનાવી શકો છો. લેખક કહે છે કે તમારું શરીર પ્રત્યેક 11 મહિનામાં નવું બની જાય છે. પોતાના વિચાર બદલીને શરીર બદલી દો.
ઈર્ષ્યા, ભય, ચિંતા અને તણાવ તમારી તંત્રિકાઓ તથા ગ્રંથિઓને કમજોર અથવા નષ્ટ કરી દે છે, જેનાથી દરેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ ઉત્પન્ન થાય છે. પ્રકરણ 9. મનપસંદ પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરશો? મિત્રો, લેખક કહે છે કે તમારું અવચેતન મન માસ્ટર મિકેનિક છે. તે સૌથી સમજદાર છે. તે તમારા શરીરના કોઈપણ અંગને ઠીક કરવાનો રસ્તો અને રીત જાણે છે. તમે સ્વાસ્થ્યનો આદેશ આપો, તમારું અવચેતન સ્વાસ્થ્યનું નિર્માણ કરી દેશે. પરંતુ આ કામને આરામથી કરવું જરૂરી છે. આરામથી સારી રીતે થાય છે. વિસ્તૃત વિવરણ અને સાધનો વિશે વિચારીને હતાશ થવાની જરૂર નથી. બસ એટલું જાણી લો કે અંતિમ પરિણામ શું હશે. પોતાની સમસ્યાના સુખદ સમાધાનનો અનુભવ કરો, ભલે તે સ્વાસ્થ્ય, પૈસા કે લોકવ્યવહાર સાથે સંબંધિત હોય. અર્ધનિદ્રા અવસ્થામાં ચેતન અને અવચેતન મનની વચ્ચે સંઘર્ષ નથી થતો. સૂતા પહેલાં પોતાની ઈચ્છાની પૂર્ણ થવાની કલ્પના વારંવાર કરો. શાંતિથી ઊંઘો અને ખુશીથી જાગો. પ્રકરણ 10. દોલત મેળવવા હેતુ અવચેતનની શક્તિનો પ્રયોગ. મિત્રો, દોલતની ભાવનાથી દોલત ઉત્પન્ન થાય છે તે હંમેશા યાદ રાખો. પરંતુ અહીં ચેતન અને અવચેતન મન બંને સહમત હોવા જોઈએ. તમારું અવચેતન તે વસ્તુનો સ્વીકાર કરે છે જેને તમે સાચું માનો છો. તમારું અવચેતન હંમેશા પ્રબળ વિચારનો સ્વીકાર કરે છે. તમારો પ્રબળ વિચાર ગરીબી નહીં, અમીરી હોવો જોઈએ. બીજું એ પણ યાદ રાખો કે ઈર્ષ્યા અને બળતરા દોલતના પ્રવાહમાં અવરોધ છે. આથી જ બીજાની સમૃદ્ધિ પર પણ ખુશ થાઓ. મિત્રો, આ થયો પુસ્તકના પ્રથમ 10 પ્રકરણોનો ટૂંકસાર. પુસ્તકના બાકીના 11 પ્રકરણોનો ટૂંકસાર વિડીયોના બીજા ભાગમાં જોઈશું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.